નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર અને સમગ્ર વર્લ્ડ ઇન બોક્સ પરિવાર દ્વારા હું આપનો દોસ્ત રજની આપને સત્કારું છું. મિત્રો, એક ઝવેરચંદ મેઘાણીની કાવ્ય પંક્તિ છે એ પહેલાં તમને સંભળાવું અને પછી આપણે એક અતિ મહત્વનું કામ કરવા જઈ રહ્યા છીએ એની વાત કરીશું. ઝવેરચંદ મેઘાણી કહે છે કે કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે છે? કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે છે? અરે, પ્રયત્નને અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે. પ્રયત્નોને અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે. બસ તું નક્કી કર, બસ તું નક્કી કર અને પછી જો. બસ તું નક્કી કર કે કોઈના સહારે ન રહે. બસ તું નક્કી કર કે કોઈના સહારે ન રહે અને પછી જો કે તું જ આગળ વધે અને ઘડિયાળના કાંટા પણ પાછા પડે. કે તું જ આગળ વધે અને ઘડિયાળના કાંટા પણ પાછા પડે. ઘડિયાળના કાંટાને પાછા પાડનાર અને આ પંક્તિના અક્ષરે અક્ષરને પીજનાર એવા એક મિત્ર, મારા મિત્ર અર્જુનસિંહ ડોડિયા આજે મારી સાથે ઉપસ્થિત છે. અર્જુનભાઈ છે એ ઘણા લાંબા સમયથી વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી સાથે જોડાયેલા છે અને તમે જીપીએસસી ઝોનમાં જે કેટલાક પ્રશ્નો વાંચી રહ્યા છો એ પ્રશ્નો તૈયાર કરવામાં અર્જુનભાઈનો ઘણો મૂલ્યવાન ફાળો રહેલો છે. અને હાલમાં જીપીએસસી દ્વારા જે એસટીઆઈની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું તેમાં આપણા અર્જુનભાઈ છે એ પસંદગી પામ્યા છે, એ સફળ ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. તો એ અર્જુનભાઈ સાથે આજે આપણે વાતો કરવી છે અને એમની જે સંઘર્ષ ગાથા છે જાણી અને એમણે એ સફળતા કેમ પ્રાપ્ત કરી એ આપણે આજે એની પાસેથી એમની માહિતી મેળવી છે. તો આવો આપણે અર્જુનભાઈને મળીએ અને એમના જ મુખેથી સાંભળીએ કે અર્જુનભાઈ છે એ કેવી પરિસ્થિતિમાંથી બહાર આવી, કેટલા સંઘર્ષ પ્રયત્નો કરી અને આ એક સ્તર પર પહોંચ્યા છે. તો અર્જુનભાઈ, સૌ પ્રથમ તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ એસટીઆઈની પરીક્ષા છે રાજ્ય કરવેરા નિરીક્ષક એમાં તમે સફળ થયા છો. એમાં તમને ખૂબ ખૂબ અભિનંદન. આભાર સાહેબ. હવે તમારા વિશે એવું સાંભળ્યું છે અર્જુનભાઈ કે તમે બહુ એક છેવાડાના ગામડામાંથી આવો છો, સુરેન્દ્રનગર જિલ્લાના. તો એના વિશે અમને થોડી વાતો કરો. હું સુરેન્દ્રનગર જિલ્લાના ખારાગોડારણનો જે વિસ્તાર કહેવાય તેના એક છેવાડાના 1200ની વસ્તીના ગામડામાંથી આવું છું અને એક સામાન્ય ખેડૂત પરિવારથી બિલોંગ કરું છું. મારું પ્રાથમિક શિક્ષણ મારા ગામની સરકારી શાળામાં જ પૂર્ણ થયેલ છે. બરાબર. હવે પ્રાથમિક શિક્ષણ પછી તમે જે આગળનો અભ્યાસ કર્યો છે એમાં તમે શું કર્યું છે? મેં ધોરણ 10 બાદ વિજ્ઞાન પ્રવાહની અંદર ધોરણ 11-12નો અભ્યાસ કર્યો અને ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે અમદાવાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. ખૂબ સરસ. હવે એના પછી તમે તો ત્યાં એક પદ ઉપર હતા અને પછી ત્યાંથી સીધા આ જે સરકારી પરીક્ષાઓ છે એમાં કઈ રીતે જોડાઈ ગયા તમે? મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગના બીજા વર્ષમાં જ મને એક મિત્ર પાસેથી માહિતી મળી કે સરકારી સેવાઓમાં જોડાવા માટે આ રીતના સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવે છે અને તેમાં સફળ થઈએ તો સરકારી સેવામાં ફરજ બજાવવાની આપણને ચાન્સ મળે છે. ત્યારથી જ મેં મનોમન એવું નક્કી કર્યું કે મારે ભવિષ્યમાં સરકારી સેવામાં જ યોગદાન આપવું છે. અને જેમ જેમ સમય ગયો તેમ તેમ મારા સર્કલમાં અને મારા સગા સંબંધીઓમાં અનેક એવા યુવાનો જે સરકારી સેવામાં ઉચ્ચ પદો પર જોડાયા અને તેમને જોઈ અને મારી પ્રેરણા વધુ મજબૂત બનતી ગઈ અને આખરે મેં નક્કી જ કરી લીધું કે મારે સરકારી સેવામાં જ જોડાવું છે. ખૂબ સરસ તમારો જવાબ છે. હવે આ સાથે અમારે એ પણ જાણવું છે કે તમને કંઈ સીધું તો આ પદ પ્રાપ્ત થઈ ગયું ન હોય, તમારો કોઈ સંઘર્ષ પણ રહ્યો હશે. શું એસટીઆઈ એ તમારી પહેલી પરીક્ષા હતી કે આના પહેલાં પણ કોઈ પરીક્ષાઓ તમે આપી છે, પાસ કરી છે કે એમાં સફળતા નિષ્ફળતા અંગે થોડીક અમારા મિત્રોને વાત કરો તો એમને જરા ખ્યાલ આવે. રજનીભાઈ, મેં આ રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા પાસ કરી તે પહેલાં અનેક નિષ્ફળતાઓ જોઈ છે. અનેક પરીક્ષાઓ એવી રહી જેમાં હું 1 અથવા 2 સ્તરમાં પાસ થયો હોય અને અંતે નિષ્ફળ થયો હોય. બરાબર છે. એવી અનેક ઘટનાઓ બની છે. જેમાં મુખ્યત્વે વાત કરું તો અત્યાર સુધીમાં 15 એવી પરીક્ષા છે જેમાં હું પ્રથમ સ્ટેજમાં પાસ થયો હોય અને પછી નિષ્ફળ થયો હોય. બરાબર છે. એમાં મોટા ભાગે જોવા જઈએ તો જીપીએસસી ક્લાસ 1-2ની 2 પરીક્ષા, ડીવાયએસઓ એક પીઆઈ અને આટલી પરીક્ષા મેં જીપીએસસીની મુખ્ય પરીક્ષાઓ આપેલી છે જેમાં હું થોડા માર્કથી નિષ્ફળ થયેલો છું. અને અંતે મેં મારા જીવનમાં એક નક્કી કરેલું એક વિધાન ઉપરથી મેં ઘણી પ્રેરણા મેળવેલી કે કદમ ઘાયલ પવન સામો, સફર મારી પહાડી છે,
શિખરને પાર કરવાની શરત મેં પણ લગાડી છે. વાહ વાહ. અને એ પંક્તિને સાચી ઠેરવવા માટે અંતે રાજ્યવેરા નિરીક્ષકમાં 144માં ક્રમે અને એસસીબીસી 5 ક્રમે હું ઉત્તીર્ણ થયો છું. ખૂબ સરસ. તો આ તમારી વાત સાંભળીને ખૂબ આનંદ થયો. આમ અંદાજે કેટલીક પરીક્ષાઓમાં તમને નિષ્ફળતા પ્રાપ્ત થઈ હશે? પરીક્ષાઓ તો મેં ઘણી આપી, પણ પરીક્ષાઓમાં મોટા ભાગે વાત કરવા જોઈએ તો 15 પરીક્ષાઓ એવી રહી જેમાં મેં મહેનત સાચી કરી હોય અને હું નિષ્ફળ થયો. બરાબર. પણ તમે ડગ્યા નહીં, એ બહુ આનંદની વાત છે. અને આપણા મિત્રોએ પણ પ્રેરણા લેવી જોઈએ કે એકવાર સફળતા મળી જવાની છે એ તો પાક્કું જ છે, પરંતુ વચ્ચે જે નિષ્ફળતાના પડાવો આવે છે એમાંથી તો એમને આગળ વધવું જોશે. હવે આ સાથે અમારે એ જાણવું છે અર્જુનભાઈ કે તમે જે પદ પર પહોંચ્યા છો એ પદ, આજે એસટીઆઈનું પદ રાજ્ય કરવેરા નિરીક્ષક, તો એમની કામગીરી શું હશે? એમને શું કરવાનું રહેશે? હવે તમે શું કામ કરશો એમાં? રાજ્યવેરા નિરીક્ષક ગુજરાત સરકારના નાણાં વિભાગના અંતર્ગત આવતા કમિશનરેટ ઓફ જીએસટી ગુજરાત કચેરીના એક કર્મચારી કહી શકાય કે જે કમિશનરેટ ઓફ જીએસટી ગુજરાત સમગ્ર ગુજરાતમાં 9 ડિવિઝનમાં વહેંચાયેલું છે અને 9 ડિવિઝન વિવિધ ઘટકોમાં વહેંચાયેલા છે. એટલે રાજ્યવેરા નિરીક્ષકની ડિટેલમાં કામગીરી તો હું નથી જાણતો હજુ, પણ મુખ્યત્વે એમનું કામ કર ઉઘરાવી અને સરકારની આવકમાં વધારો કરવાનું અને તે આવકથી સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓનું નિર્માણ કરી શકે તેવા પ્રયત્નો કરવાનું હોય છે. ખૂબ સરસ. તો આશા રાખીએ કે તમે આમાં તમારું ઉત્કૃષ્ટ પ્રદાન આપી શકો અને રાજ્યને એની ખૂબ એનો ફાયદો થાય. બરાબર છે ને? એટલે તમે જરા એવા પણ પ્રયત્નો કરજો. આ સાથે તમને હવે એ પૂછવું છે કે આ પરીક્ષા જો પાસ કરવી હોય તો આખું એનું માળખું શું હોય, તો એના વિશે તમે જરા જણાવો, એટલે અમારા વિદ્યાર્થીઓ છે મિત્રો એમને જરા ખ્યાલ આવે કે આનું આખું માળખું કેવા પ્રકારનું હોય છે પરીક્ષાનું. રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા મુખ્યત્વે 2 ભાગની અંદર લેવાતી હોય છે. પ્રથમ ભાગ છે પ્રિલિમિનરી પરીક્ષા, જેમાં 200 ગુણનું એક પ્રશ્નપત્ર હોય છે જે સમગ્ર MCQ બેઝ હોય છે અને તેની અંદર સામાન્ય જ્ઞાન અને ગણિત અને રિઝનિંગના પ્રશ્નો પૂછાતા હોય છે, જેના માર્ક ફક્ત ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ તરીકે ગણવામાં આવે છે. તેના માર્ક તમારા ફાઇનલ મેરિટની અંદર ગણવામાં નથી આવતા. બરાબર. જ્યારે તમે પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરેલો છો ત્યારે તમે મુખ્ય પરીક્ષા માટે લાયક થાઓ તો મુખ્ય પરીક્ષા 400 ગુણની અંદર જુદા જુદા 4 પેપરની અંદર વહેંચાયેલી છે, જેમાં 2 ભાષાના પેપર ગુજરાતી અને અંગ્રેજી અને 2 સામાન્ય જ્ઞાનના GS1 અને GS2 એવી રીતના પેપરમાં સમગ્ર પરીક્ષા આયોજિત થાય છે. બરાબર છે. તો હવે એ તો તમે જે આખું માળખું છે એ સમજાવ્યું. આ સાથે હવે તમારે જ્યારે પ્રિલિમિનરી પરીક્ષા આપવાની હતી તો એના માટે તમે પૂર્વ તૈયારીઓ કેવી રાખી હતી અને એમાં તમે શું કામ કર્યું હતું એ જરા ઊંડાણપૂર્વક અમને જણાવો. જીપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષાઓ મુખ્યત્વે ફેક્ટ બેઝ અને જે વિધાનવાળા વાક્યો પૂછાય છે તે એનાલિટિકલ બેઝ હોય છે. મતલબમાં તમારે ફેક્ટ બેઝ અને એનાલિટિકલ બંને પ્રકારની દ્રષ્ટિકોણથી તમારે જે તે અભ્યાસક્રમના મટીરિયલનું વાંચન કરવું પડે છે. આ વાંચન કરતી વખતે તમારી યાદશક્તિ તેમજ તમારી સમજવાની શક્તિ બંને મેટર કરે છે. બરાબર. એટલે એમાં એમને જોડાતું રહેવું પડશે અને બધી રીતે જોડાણ થાય તો આપણે સારી રીતે આગળ વધી શકીએ. તમારું કહેવાનું એ છે. એટલે તમે પ્રિલિમિનરીમાંથી તો સફળ થયા, આ રીતે તમે વાત કરી એ રીતે. પછી જ્યારે મેઇન્સનો વારો આવ્યો એમાં જ્યારે તમારે તૈયારી કરવાની હતી તો એમાં તમે કેવું કેવું કામ કર્યું છે એ જરા જણાવો. પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંને અલગ જ પ્રક્રિયા છે. પ્રિલિમિનરી પરીક્ષામાં જે પ્રશ્નપત્ર જે અભ્યાસક્રમ આવે છે તે વિષયોનું તો તમારે મુખ્ય પરીક્ષામાં વાંચન કરવાનું થશે. આ ઉપરાંત 2 ભાષાના પેપર તેમજ જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર જેવા વિષયોનો ઉમેરો થશે. તો અર્જુનભાઈ, આશા રાખીએ કે તમે પણ આમાં કંઈક સારી કામગીરી કરી શકો અને એમ ગુજરાત રાજ્યને કરવેરા સંબંધિત કંઈક સારી એવી તમારી પાસે જે એની પાસે અપેક્ષા હોય તે પ્રાપ્ત થાય. આ સાથે હવે તમને અમારે એ પૂછવું છે કે તમે જે આ માળખું તો જણાવ્યું જ છે કે આવા કંઈક માળખામાં આ પરીક્ષા રહેલી હોય છે. હવે માળખામાં તમે જે પસાર થયા એમાંથી તમારે જે પ્રિલિમિનરી પરીક્ષા આપવાની હતી તો એ પૂર્વે તમારી તૈયારી કેવી હતી એ જરા અમને જણાવો. પ્રિલિમિનરી પરીક્ષા મુખ્યત્વે ફેક્ટ બેઝ અને જે વિધાનવાળા વાક્યો જીપીએસસી પૂછે છે પ્રિલિમિનરી પરીક્ષામાં તે થોડા એનાલિટિકલ હોય છે. એટલે તમારે પ્રિલિમિનરીના વાંચન વખતે બંને દ્રષ્ટિકોણ રાખીને અભ્યાસક્રમના મટીરિયલનું વાંચન કરવું પડે છે. મારી જ વાત કરું તો મેં પોતે પ્રિલિમિનરી પરીક્ષા માટે GCERT, NCERT તેમજ ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. બરાબર. કરંટ અફેરના સેક્શનની વાત કરીએ તો પ્રિલિમિનરી પરીક્ષામાં કરંટ અફેરને થોડું વધુ ભારણ આપવામાં આવે છે.
કરંટ અફેર એના પોતાના વિષય તરીકે તો પૂછાય જ છે, પણ બીજા જે વિષયો છે અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, આવા વિષયોની અંદર કરંટ અફેર વિષય સાથે સાંકળીને પૂછવામાં આવે છે. તો એના માટે મેં વર્લ્ડ ઇનબોક્સ મેગેઝિન તેમજ સરકારની PIBની વેબસાઇટ તેમજ ગુજરાત પાર્કશીટ તેમજ દિલ્હીના અમુક પબ્લિકેશનના મટીરિયલનો અભ્યાસ કર્યો હતો. બરાબર છે. એટલે એના કારણે તમે આ બધામાં સફળતા તરફ આગળ વધ્યા. હવે જ્યારે તમે પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી એના પછી તમારે જ્યારે ખ્યાલ આવ્યો કે હવે મારે મેઇન્સ પણ આપવાની થશે, તો એની તૈયારી પણ કંઈક અલગ રીતે કરી હશે. એ કેવી તૈયારી તમે કરી હતી? મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં ફક્ત યાદશક્તિથી કામ નથી ચાલી જતું. હા. મુખ્ય પરીક્ષામાં તમારી યાદશક્તિ તો મજબૂત જોઈએ જ, પણ સાથે સાથે લેખન શૈલી અને તમારી ભાષા સજ્જતા પણ મેટર કરે છે. બરાબર છે. એટલે એના માટે તમારું વાંચનનો દ્રષ્ટિકોણ ચોક્કસથી બદલાવો જોઈએ. જ્યાં MCQ બેઝ પ્રશ્નમાંથી તમારે 5 અને 10 માર્કના લેખિત પ્રશ્નો તરફ વળવાનું થાય છે, તેના માટે તમારે જે પ્રિલિમિનરી પરીક્ષાના વિષયો છે તે પુસ્તકોનું તો વાંચન કરવું જ પડે છે. સાથે સાથે ગુજરાતી અને અંગ્રેજી જે 50% વેઇટેજ ધરાવે છે મુખ્ય પરીક્ષાની અંદર, હા. એ બંને વિષયો માટે તમારે ભાષા સજ્જતા, લેખન શૈલી અને વ્યાકરણનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. આ માટે મેં જે પુસ્તકોનો અભ્યાસ કર્યો છે તે દરેક પુસ્તક તો હાલ હું નહીં બોલી શકું, પણ એ તમામ પુસ્તકોનું એક લિસ્ટ આપણે ઇન્ટરવ્યૂની આ જે યુટ્યુબ ચેનલની લિંકની અંદર જ આપણે નીચે ડિસ્ક્રાઇબ કરી દઈશું, જેથી અન્ય વિદ્યાર્થીઓને વાંચન માટે એ પુસ્તકનો રેફરન્સ લઈ શકે અને તેમને મદદગાર થઈ શકે. સારું મિત્રો, તો તમને એ લિંક તો મળી રહેશે. આ સાથે અમારે એ પણ જાણવું છે કે તમે જે ભાષાની વાત કરી કે GPSC દ્વારા આમ તો કોઈ પણ એક્ઝામ લેવાય એમાં ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા આ બે પેપરનું ઘણું મહત્વ રહેલું હોય છે. આમ એટલે એમાં જે એની લેખન પદ્ધતિ હોય એમાં તમે શું કામ કરેલું? મતલબ જ્યારે નિબંધ લખવાના આવે છે, પત્ર લેખન આવે છે, અહેવાલ લેખન, આ બધું જે કામ કર્યું છે તમે મુખ્ય પરીક્ષામાં, તો એમાં તમારી તૈયારી કેવી હતી અને કેવી રીતે તૈયારી કરી છે? ભાષાની અંદર ગુજરાતીના પેપરની વાત કરીએ તો મોટા ભાગે વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે ગુજરાતી આપણી માતૃભાષા છે અને માતૃભાષાના લીધે ગુજરાતી તો આપણને આવડી છે. હા. પણ આ એક વાસ્તવિકતા નથી તેવું મારું માનવું છે. ગુજરાતીના પેપરની અંદર ડિટેલમાં વાત કરીએ તો નિબંધ, વિચાર વિસ્તાર, અરજી લેખન, ચર્ચાપત્ર, ભાષાંતર જેવા જુદા જુદા વિભાગની અંદર પ્રશ્નો પૂછવામાં આવે છે. તેના અમુક નિશ્ચિત સ્વરૂપો છે, મતલબ કે નિશ્ચિત ફોર્મેટ છે. આ ફોર્મેટનો તમારે અભ્યાસ કરવો પડે તેમજ તમારી ભાષા સજ્જતાને વિકસાવવી પડે. એના ફોર્મેટના અભ્યાસ માટે આપણે વિવિધ સરકારી કચેરીઓમાં લખાતા પત્રો અથવા તો GPSC દ્વારા લેવાયેલી અગાઉની પરીક્ષાઓમાં જે સફળ ઉમેદવારો છે તેમના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરી શકાય. આ ઉપરાંત તેની પ્રેક્ટિસ માટે રોજ ઘરે અથવા તો મોક ટેસ્ટ સ્વરૂપે આપણે રોજ જુદા જુદા પ્રશ્નોના જવાબ લખવા પડે. આ ઉપરાંત સમાચાર પત્રોના વિવિધ પૂર્તિઓ જે આવતી હોય છે સારા પ્રતિષ્ઠિત સમાચાર પત્રોની, એ પૂર્તિના સારા લેખકોના લેખ પણ વાંચી શકાય, તેમજ તંત્રી લેખ પણ વાંચવો જરૂરી છે. બરાબર છે. તો એ રીતે તમે જરા મેન્સમાં આ જે બંને વિષયો છે એની ધ્યાન આપ્યું અને એની તૈયારી કરી છે, તો એ બરાબર સારી વાત છે. આ સાથે અમારો એક મિત્રોનો એ પણ પ્રશ્ન રહે છે કે આ જે કરંટ અફેર્સ છે એ ક્યાંથી પૂછાઈ જાય કે ખબર જ નથી રહેતી. એટલે અમારા મિત્રો દોડ દાળ રજળ પાઠ કરે કે અહીંયા વાંચી લો, અહીંયા વાંચી લો, અહીંયા વાંચી લો. તો એમાં તમે કાંઈ ચોક્કસ વાત કરી શકો કે એ લોકો સામાન્ય વર્તમાન પ્રવાહો જે છે એમના વિશે કંઈક આવી વાતો કરે, આવું ધ્યાન રાખે, વાંચે, તો એ એમને સફળતા મળે અને એ લોકો છે એનું જે મહેનત છે એ સાર્થક થાય ખાસ કરીને. તો તમે શું કરેલું અને કંઈક વિદ્યાર્થી મિત્રોને જરા માહિતગાર કરો એ બાબતે. કરંટ અફેર આજની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા, ચાહે GPSC, UPSC અથવા તો ગૌણ સેવા કે કોઈ પણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ માટે એક મહત્વનો વિષય બની ગયો છે. કરંટ અફેર પોતાની રીતે તો ઇન્ડિવિજ્યુઅલી પૂછાય છે, પણ અભ્યાસક્રમના બીજા જે વિષયો છે તે વિષયો સાથે સાંકળીને પણ પૂછવામાં આવે છે. એટલે કરંટ અફેર બાબતે આપણા તમામ ઉમેદવારોએ માહિતગાર રહેવું અત્યંત જરૂરી છે. કરંટ અફેરની તૈયારી માટે અમુક સરકારી સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય, કારણ કે સરકારની જે નવી યોજનાઓ, નવા અભિયાન, નવા મિશનો જે લોન્ચ થાય છે એની માહિતી આપણને સરકારી માધ્યમથી મળતી હોય છે. આ ઉપરાંત વર્લ્ડ ઇનબોક્સ મેગેઝિન અથવા તો અન્ય કોઈ પ્રતિષ્ઠિત દિલ્હીની કે બીજી કોઈ પણ મેગેઝિનનો અભ્યાસ કરી શકીએ. ઇન્ટરનેટ પર યુટ્યુબમાં જે સારી ચેનલો ચાલતી હોય તે ચેનલના વિડીયો પણ જોઈ શકાય. મારી જ વાત કરું તો હું કરંટ અફેર માટે વર્લ્ડ ઇનબોક્સ મેગેઝિનનું વાંચન સમયાંતરે દર મહિને કરતો. આ ઉપરાંત યુટ્યુબ ચેનલની અંદરથી જે જટિલ વિષય મને લાગે કે જેમાં મને પ્રોપર મટીરિયલ નથી મળતું તો એના વિડીયો પણ હું જોતો. આ ઉપરાંત દિલ્હીના અમુક પબ્લિકેશનનો પણ મેં અભ્યાસ કર્યો છે.
ખૂબ સરસ. અને એના કારણે તમને આ બધું થોડું ઘણું ખરું સરળ પડ્યું છે, બરાબર છે ને? હવે તમે જ્યારે આ વાંચો છો કરંટ અફેર્સની બાબતો, ત્યારે કંઈક તમે અલગ રીતે એને નોંધી રાખો છો કે શું કરો છો? કરંટ અફેર્સ જે મને એવા જટિલ પ્રશ્નો લાગે કે આ બાબતે મારે ફરીથી વાંચવાની જરૂર પડશે અથવા તો આ અત્યંત મહત્વપૂર્ણ છે, તો એનું મારી રીતે હું એક કાચી નોંધ તૈયાર એટલે કે નોટ્સ સ્વરૂપે એવું તૈયાર કરતો હોઉં છું. બાકી મુખ્યત્વે જે મેગેઝિન કે આપણે એનું વાંચન કરીએ તો એની અંદર જ હું પ્રથમ વાંચન વખતે અંડરલાઇનની પદ્ધતિ અપનાવતો, જેથી રિવિઝન વખતે મારે મુખ્ય મુદ્દા ઉપર જ ધ્યાન આપવું પડે. બરાબર છે. એટલે તમે જે વાત કરો છો એમાં વિદ્યાર્થી મિત્રોએ સતત જાગૃત રહી અને આ બધા જ સોર્સ જે છે એના સંપર્કમાં રહેવું પડશે. અને ડરવાનું નથી ને. હરિવંશરાય બચ્ચન પણ આપણને કહે છે ને કે લહેરો સે ડરકર નૈયા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અને એનું આ ઉદાહરણ મિત્રો તમારી સામે જ છે. આપણે અર્જુનભાઈ જે કહી રહ્યા છે એ બધી જ બાબતો છે તમારે બરાબર ધ્યાને ધરવાની છે. આપણે અર્જુનભાઈને એ પણ પૂછવું છે કે તમે આ જે હમણાં મોક ટેસ્ટ પણ ઘણી બધી લેવાતી હોય છે, તો એ તમે મોક ટેસ્ટ આપી હશે અને એના વિશે તમારું શું માનવું છે? આ મોક ટેસ્ટ હોવી જોઈએ, ન હોવી જોઈએ, આપવી જોઈએ કે ન આપવી જોઈએ, સારી છે કે ખરાબ છે? મેં તમને ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા, પણ તમારા મતે મોક ટેસ્ટ એ શું છે એ કહો અમને. મોક ટેસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું એક મહત્વનું પાસું છે તેવું મારું અંગતપણે માનવું છે. હા. મોક ટેસ્ટના મુખ્યત્વે 2 ફાયદા છે. પ્રથમ ફાયદો કે તમે તમારી તૈયારીનું તેનાથી આંકલન કરી શકો છો. બીજું, વિદ્યાર્થીને ક્લાસરૂમમાં જે ટાઈમ મેનેજમેન્ટ બાબતે પડતી સમસ્યાઓ છે તે મોક ટેસ્ટથી દૂર થઈ શકે. બરાબર. કારણ કે ઘણી વખત એવા કિસ્સાઓ જોવા મળે છે કે સમય ઓછો અને પેપર લાંબા. તો આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય છે ત્યારે વિદ્યાર્થીને આવડતું હોવા છતાં, મતલબ કે એનું જે જ્ઞાન છે તેને યુટિલાઇઝ કરવાનો સમય જ નથી મળતો અને એના લીધે એ લોકો નિષ્ફળ થતા હોય છે. જો આપણે મોક ટેસ્ટ સમયાંતરે આપતા રહીએ તો મોક ટેસ્ટથી જે ભૂલો ક્લાસરૂમમાં થવાની છે તે ભૂલો મોક ટેસ્ટની અંદર થઈ જશે. તેમજ આપણા વાંચનનું સ્તર ક્યાં સુધીનું પહોંચ્યું છે તેનો પણ અંદાજો આવી શકશે. એટલે મારું એવું માનવું છે કે મોક ટેસ્ટ તો અવશ્ય આપવી જોઈએ. બરાબર. એટલે તમે મોક ટેસ્ટની તરફેણમાં છો. હા. તો તમે આમ તો સારી વાત કરી કે મોક ટેસ્ટ આપે તો એને એક વખત આમ એવી અનુભૂતિ થાય કે પોતે વાસ્તવમાં પરીક્ષા આપી રહ્યા છે અને એને જે પછી પસ્તાવો થાય એ પહેલાં થઈ જાય. એટલે એનો જે બાબતો છે નકારાત્મક એ સુધરી જાય અને સરળતા પડે. મારે અગાઉની મુખ્ય પરીક્ષાઓમાં જ પેપર બાકી રહી ગયા હોય તેવી બાબતો બનેલી. હા. આ બાબતથી મેં પોતે મારી નિષ્ફળતામાંથી શીખ મેળવેલી કે મોક ટેસ્ટ તો અવશ્ય આપવી જોઈએ. એટલે રાજ્યવેરા નિરીક્ષક જેમાં હું પાસ થયો છું તેનો જ દાખલો આપું તો મેં વર્લ્ડ ઇનબોક્સ સંસ્થામાંથી મોક ટેસ્ટ આપેલી. બરાબર. અને મારાથી જે કંઈ બી ભૂલો અથવા તો ટાઈમ મેનેજમેન્ટ બાબતે જે ઇસ્યુ હતા એ બધા મેં મોક ટેસ્ટ વખતે જ એને રિકવર કરી લીધેલા. બરાબર. અને એવું કોઈ વાર બને છે કે મોક ટેસ્ટમાં જે પ્રશ્નો હોય એને લગતા થોડા ઘણા સીધા પરીક્ષામાં જ પૂછાઈ ગયા હોય, એવું કોઈ વાર આમ બને છે કે તમારું શું કહેવું છે? મોટા ભાગે આવી ઘટના ઓછી બનતી હોય છે, પણ જે કરંટ અફેરના જે હોટ ટોપિક્સ હોય છે તે મોટા ભાગે મોક ટેસ્ટ તૈયાર કરનારી સંસ્થા એવા પ્રશ્નોને આવડતી હોય છે અને થોડા ઘણા જુદા શબ્દોથી એવા પ્રશ્નો જીપીએસસીમાં પૂછાઈ પણ જતા હોય છે. પણ માની લો કે એવા પ્રશ્નો પૂછાય તો આપણને ફાયદો છે, ના પૂછાય તો પણ મેં કીધું એમ તમારા જ્ઞાનનું અંકલન તેમજ ટાઈમ મેનેજમેન્ટ 2 બાબતમાં તો મોક ટેસ્ટ અવશ્ય. બરાબર છે. અને એ સાથે આમ તો જ્ઞાનનો થોડો વિસ્તાર પણ થવાનો અને કોઈ નજીકનો છેડો કોઈ પ્રશ્નનો અડતો હોય તો એમાં વિદ્યાર્થીઓને ઘણી બધી સફળતા મળવાની છે. એટલે એ રીતે મોક ટેસ્ટ તો સારી છે જ. હવે તમે હમણાં જે વાત કરી કે ટાઈમ મેનેજમેન્ટ છે એ તમારું સચવાય છે, મોક ટેસ્ટ જો આપેલી હોય, જ્યારે પ્રેક્ટિસ હોય તો. હવે જ્યારે પરીક્ષામાં જ્યારે જાય છે અને કે મોક ટેસ્ટની થોડી ઓછી ખબર છે વિદ્યાર્થી મિત્રોને અથવા તો આપી નથી, આ બધી તકલીફો હોય, પણ તમે જ્યારે વાસ્તવમાં એસટીની પરીક્ષા આપી રહ્યા છો ત્યારે આજે કંઈ સમય ઓછો અને પ્રશ્નો વધારે ને એવું બધું થાય તો ત્યારે તમે સમય કેવી રીતે જાળવી રાખ્યો, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કર્યું એ જરા જણાવો. ટાઈમ મેનેજમેન્ટ માટે ડિટેલ પ્લાનિંગ ઉમેદવારે કરવું જોઈએ તેવું મારું માનવું છે. કોઈ પણ એક પેપર છે અને આપણી સામે 3 કલાક છે, માની લો 20 પ્રશ્નો છે અને 3 કલાક છે, તો એનું મેનેજમેન્ટ સીધું ના થઈ શકે. એટલે એને સબ ડિવિઝનમાં વહેંચવું તેવું મારું માનવું છે કે પ્રથમ કલાકમાં હું આટલા પ્રશ્નો સુધી પહોંચી જઈશ, બીજા કલાકમાં હું આટલા પ્રશ્નો સુધી પહોંચીશ. મતલબ કે એક ડિટેલ તમારું કલાક અથવા અડધો કલાકનું ડિટેલ પ્લાનિંગ થવું જોઈએ, જેથી પ્રથમ અડધો કલાકમાં આપણે ધીમા પડ્યા તો આપણને થોડું ગતિમાં આવવાની અંદાજો આવી જાય. તેમજ જો આપણે થોડું ફાસ્ટ લખી રહ્યા છીએ તો આપણને થોડું ડિટેલમાં લખવા માટે થોડું ધીમા થવાનો પણ અંદાજો આવે. એટલે પ્લાનિંગ હંમેશા ડિટેલમાં હોવું જોઈએ તેવું મારું માનવું છે.
એટલે પહેલેથી પૂર્વ તૈયારી હોય અને સાથે તમે સમય પ્રમાણે અમુક પ્રશ્નોને ગોઠવી દો હા. તો તકલીફ આપણને પડે જી. નહીં. તો એ તમારો એપ્રોચ સારો છે. દરેક મિત્રો એને અપનાવે, આપણે એમની પાસે અપેક્ષા રાખીએ એટલે થોડા વધારે પાછા નિરીક્ષકો મળે ને આપણે STI વાળા. બરાબર. હવે તમને એ પૂછવું છે કે આમ તકલીફ છે ને શું છે, વિદ્યાર્થીઓને વાંચવું છે પણ આમ કેવી રીતે વાંચવું, શું વાંચવું, કેટલો સમય વાંચવું, આ બધામાં બહુ તકલીફ છે. મારો એક મિત્ર છે ને એ શું કરે, એ કે હું તો ઊંધે માથે વાંચું. મેં કીધું એ હું શું કામ કરે, પણ આપણે બેસીને વાંચતો હોય તો એ કે મગજને થોડુંક લોહી મળે તો યાદ રહે, બાકી કે બધા પ્રયાસો કરી ચૂક્યો છું પણ કાંઈ મેળ આવતો નથી. એટલે તમારી વાંચન પદ્ધતિ જરા જણાવો ને તો અમને થોડો ખ્યાલ આવે કે ભાઈ તમે તો ઊંધી માથે નથી વાંચતા ને, એટલે તમે જરા જણાવો કે તમે કેવી રીતે વાંચ્યું અને કેવી રીતે આમાં રિવિઝન ને બધું શું કર્યું એ જરાક જણાવો. વાંચન માટેની અનેક પદ્ધતિઓ છે. મારો પોતાનો અંગત મંતવ્ય એવો છે કે અમે જે 424 ઉમેદવારો રાજ્યવેરા નિરીક્ષકમાં પાસ થયા છીએ, તો એ 424 ઉમેદવારોની 424 અલગ સ્ટ્રેટર્જી હશે. કોઈ એક સ્ટ્રેટર્જી એવી નથી કે જેનાથી આપણે સફળ થઈએ. હા. એટલે વાંચન હંમેશા વાંચનની પદ્ધતિ, આપના ટાઈમ ટેબલ કે ડેઈલી ટાસ્ક અથવા તો એક વીકલી ટાસ્ક એ રીતે ગોઠવવા જે આપણના બોડીને અથવા તો આપણા માઇન્ડને કમ્ફર્ટેબલ. બરાબર છે. હું મારા પોતાની વાત કરું તો લોકો એવું કહેતા હોય છે કે સવારમાં વહેલા ઉઠીને વાંચીએ તો વધુ યાદ રહે. હા. અમુક લોકો એવું કહેતા હોય છે કે મોડે સુધી વાંચીએ તો વધુ યાદ રહે. હું એવું માનું છું કે તમારા શરીરને ગમે ને ત્યારે વાંચો. હા, બરાબર છે. હું પોતે સવારમાં વહેલો નથી ઉઠી શકતો તો હું 8-9 વાગે વાંચન શરૂ કરતો અને રાતના 12 થી 1 વાગ્યા સુધી વાંચતો. તેમજ લોકો મહિનાના ટાસ્ક બનાવે કે 1 મહિનામાં આટલો અભ્યાસક્રમ પૂરો કરીશ, 15 દિવસમાં આટલો પૂરો કરીશ. હું ડેઈલી ટાસ્કના તૈયાર કરતો કે આજે સવારથી લઈ આજ સાંજ સુધીમાં હું આટલું વાંચીશ. હું એક વીકના ટાસ્ક પણ તૈયાર કરતો કે એક વીકની અંદર હું આ વિષયની અંદર આ ટોપિક સુધી પહોંચી જઈશ. માની લો કે એ ટાસ્ક પૂરા ના પણ થાય એવું જરૂરી નથી કે તમે જે નક્કી કર્યું છે એવું જ તે થાય. પ્રમાણે જ બને. હા. 100%માંથી જો તમે 70% ગોલને અચીવ કરી લો ને તો પણ ઘણું જ છે. એટલે ટાસ્ક હંમેશા વીકના અથવા તો ડેઈલી ટાસ્ક એવા ગોઠવવા જે સંપૂર્ણ રીતે પૂરા જ ના થઈ શકે એવા હોય. એનાથી તમને વધુ ને વધુ ઉર્જાથી મહેનત કરવાની પ્રેરણા મળશે. બરાબર. હવે આમાં થાય શું, તમે જ્યારે ઘણીવાર પ્લાનિંગ બનાવી લો પછી આપણા મિત્રોનું ઝુંડ આવી જાય, એ આપણને ક્યાંક બીજા તાણે જાય, તો આવો સમય થતો હોય ત્યારે તમે શું કરો? મિત્રો બંને પ્રકારના હોય છે. એક એવા મિત્રો હોય છે જે તમારી અંદર ઉર્જાનો સંચાર કરે. હા. તેમજ મિત્રો એવા પણ હોય છે જે તમારા ગોલથી તમારું ધ્યાન ભટકાવી દે. હા. એટલે હંમેશા મારું એવું માનવું છે કે જ્યાં સુધી આપણે આમ તો જીવનમાં સારા મિત્રોની જ સંગાથ કરવી જરૂરી છે, પણ જ્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ ત્યાં સુધી આપણા આજુબાજુનું વાતાવરણ એ પ્રમાણેનું જ રહે તે માટે હંમેશા મિત્રો એવા રાખવા જે તમારા ઉર્જાનું સંચાર કરે. એ મિત્રો પણ તમારી જેમ જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવા જોઈએ અથવા તો અન્ય કોઈ પરીક્ષામાં સફળ થયેલા હોવા જોઈએ, જે સમયાંતરે તમારું માર્ગદર્શન કરતા રહે. મારી પોતાની વાત કરું તો જેમ વિક્રમાદિત્ય 9 રત્ન રાખતા, હા. તે રીતના મેં પણ 9 એવા મિત્રો રાખ્યા હતા જે જ્યારે હું ડગું આ મારા સંઘર્ષના પથની અંદર જ્યારે મને ઊભું રહી જવાની ઈચ્છા થાય કે નીચે પડી જવાની ઈચ્છા થાય ત્યારે એ મારું બાવડું ઝાલીને મને ઊભો કરતા. તમે નામ લઈ શકો? એ મિત્રો એવા મિત્રો હતા કે જે હંમેશા મને મોટિવેટ જ કરતા રહેતા. તેની અંદર દિગ્વિજયસિંહ, મનીષસિંહ, કલ્પેશસિંહ, આ બધા ઘણા મિત્રો છે. એ એવા મિત્રો હતા કે જે હંમેશા મને આ ફિલ્ડ છોડવાના ઘણીવાર વિચાર આવેલા કે હવે આ નહીં થાય, બરાબર. હવે આપણે બીજું કંઈક પકડી લઈએ. તો એ લોકોએ મારા કરતાં પણ મારામાં વધુ વિશ્વાસ મૂકેલો અને એ લોકોએ મને સતત ઉર્જા પૂરી પાડતા રહ્યા અને મોટિવેટ કરતા રહ્યા. એટલે મિત્રો હંમેશા એવા રાખવા જે તમારા આજુબાજુ સકારાત્મક વાતાવરણ ઊભું કરે. તમારી આ વાત સાંભળીને તો મને ખૂબ આનંદ થયો, કેમ કે તમે ટાટિયા ખેંચે એવા નહીં પણ હાથ આપે એવા મિત્રોનો સંગાત કર્યો છે અને એ ખરેખર આપણું જરૂરી છે. ઓક્સિજન જેવું કામ કરતા હોય છે કે આપણે જ્યારે એમ થાય કે હવે નહીં મેળ આવે ત્યારે એ ઓક્સિજન પૂરી જતા હોય, થોડા પંપ મારી જાય પણ સારા એવું કરે છે. હવે મારે તમને એ પૂછવું છે કે તમે જ્યારે તમે હમણાં વાંચનની વાત જે કરી છે કે અમે કંઈક આ રીતે વાંચો છો, એમાં તમે તમારી પોતાની કંઈ નોટ્સ પણ કરતા હશો, કંઈક લખતા હશો, પછી રિવિઝન કેવી રીતે કરો છો? મોટા ભાગે રીડિંગ સ્ટ્રેટર્જીની અંદર મારી પોતાની સ્ટ્રેટર્જી એવી રહેતી કે પરીક્ષા આવે તે દિવસ પહેલાં કોઈ પણ ટોપિક 3 વખત વંચાવી જવો જોઈએ. હા. મારું પોતાનું એ પ્રમાણેનું શેડ્યુલ રહેતું. એટલે પ્રથમ વખતના વાંચન હું ઊંડાણપૂર્વક કરતી વખતે જો કોઈ ટોપિક મને અત્યંત મહત્વપૂર્ણ અને લાંબો લાગે
તો હું એ ટોપિકના મહત્વના પોઈન્ટને મારી રીતે જ નોટ્સ તૈયાર કરી દેતો, જેથી કરીને એના રિવિઝન વખતે મારે ફરીથી એ ડિટેલ ટોપિક ના વાંચવો પડે અને હું ફક્ત મારી નોટ્સ ઉપર ધ્યાન નાખું તો પણ મને જે મારે યાદ રાખવાનું છે તે ફરીથી ધ્યાને આવી જાય. બરાબર. એ રીતના હું એમ કરીને આમ તો ખાસ કરીને જે આપણો સમયગાળો એક એવો હોય કે પરીક્ષા નજીક આવી રહી છે અને વાંચવાનો જથ્થો આ પ્રકારનો છે, તો આ બંને જે ગાળો છે ને આમ આપણે કેવી રીતે કાબૂમાં લેવો જોઈએ? પરીક્ષા નજીક આવે કે એનું ટેન્શન કે આમ થશે તેમ થશે શું થશે કેવું પૂછાશે, વાંચવાનું આ બાજુ છે, તો આ બંને વચ્ચેનો જે સમયગાળો હોય એ તમે કઈ રીતે પસાર કરતા હતા? કેવી રીતે વાંચીને શું કરીને? એમ આ એક રાત ઓછી અને વેશ ઝાઝા જેવી ઘટના બને છે. તેની અંદર આ સંઘર્ષની અંદર તમને ઘણી વખત એવા વિચારો આવે કે પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે અને અભ્યાસક્રમ ઘણો બાકી છે, હવે તો પૂરું થશે જ નહીં, હવે તો હું ગમે તેટલું વાંચીશ તો એ પરીક્ષા આવે ત્યાં સુધીમાં આ કવર જ નથી થવાનું. પણ આવા વખતે તમારા મગજની અંદર સતત પોઝિટિવ વિચારો આવતા રહેવા જોઈએ કે આજે નહીં તો કાલે પૂરું થશે અને બાકી રહી જશે તો પણ જેટલું હું વાંચીને જઈશ, જો તેની અંદરથી મને પ્રશ્નો પૂછવામાં આવશે તો એના જવાબો સારા અને સચોટ લખીને આવીશ. અને તેના માટે તમારે પોતાની જાતને જ મોટિવેટ કરતી રહેવી પડશે. જ્યારે પણ તમને નકારાત્મક વિચાર આવે કે આ વસ્તુ મારાથી નહીં થાય અથવા તો હવે પૂરું થાય એમ જ નથી, ત્યારે અંદરથી એ જ ઘડીએ બીજો પણ એવો વિચાર આવવો જોઈએ કે પૂરું થઈ જશે અને નહીં થાય તો પણ જેટલું વાંચીને જઈશ એટલું કમ્પ્લીટ કરીશ. બરાબર. એટલે એ રીતે આપણે જરા સજાગ રહેવું પડે છે. અને તેના માટે અમુક એવી વસ્તુઓ છે કે તમારે સતત વાંચતા પણ રહેવું તો જ પૂરું થાય એવું જરૂરી નથી. વાંચતી વખતે તમારા બોડીને રિફ્રેશ થવા માટે થોડી મતલબ એનર્જીનો સંચાર થાય તેના માટે યોગા છે, સોંગ સાંભળવા અથવા તો ખુલ્લી હવામાં ઘડી બે ઘડી માટે ટહેલવા નીકળવું, મિત્રો અથવા સગા સંબંધીઓ કે કુટુંબીજનો સાથે રોજના અમુક એવો સમય ફિક્સ કરો કે જેમાં તમે વાતચીત કરી શકો અને તમારા મગજની આજુબાજુ જે વાતાવરણ આખું ઊભું થયું છે તેને હળવું ફૂલ કરી શકીએ. એટલે આવા પ્રયત્નો પણ કરતા રહેવા. બરાબર છે. એટલે બધી પરિસ્થિતિને જાળવતા આપણા મુકામ સુધી આપણે પહોંચવાનું છે એવું તમે કર્યું. પછી આપણે હમણાં વાત કરી કે તમે તો એક ગામમાંથી આવો છો. હવે લોકો તો એવું પણ માને છે કે ગામના લોકો છે એના કરતાં શહેરના જે લોકો એટલે કે વિદ્યાર્થીઓ છે ને એ વધારે પરીક્ષાઓ પાસ કરે છે અને જે આ ગામડાના લોકો કેટલાક વિદ્યાર્થી મિત્રો છે એ ઓછી પરીક્ષા પાસ કરે છે. તો આવું કંઈ તમને ભેદ જણાય છે કે નથી જણાતો? આ બાબતે મારું સ્પષ્ટપણે માનવું છે કે આવો કોઈ પણ ભેદ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની પરીક્ષામાં જોવા નથી મળતો. ઇવન આપણે જો જીપીએસસીના અભ્યાસક્રમનો જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો સાંસ્કૃતિક અને કલા વારસો જે એક મહત્વનો વિષય છે તેના અંદરના સબ ટોપિકને જોઈશું તો તમામ સંસ્કૃતિ ગ્રામીણ સંસ્કૃતિ જ તમને જોવા મળશે. એનું જે કંઈ બી વાંચન છે તે પણ ગામડા સાથે જોડાયેલું જોવા મળશે. પાળિયાના જ પ્રશ્નની વાત કરીએ તો પાળિયાનો જે 10 માર્કમાં પ્રશ્ન પૂછાયેલો એ તદ્દન ગામડા સાથે જોડાયેલો હતો. તેમજ અન્ય જીપીએસસીની પરીક્ષાઓમાં સફળ ઉમેદવારોનું આપણે જો એનાલિસિસ કરીએ તો ઘણા એવા સફળ ઉમેદવારો છે જે ગ્રામીણ બેકગ્રાઉન્ડથી હતા, તેમનું પ્રાથમિક તેમજ ઉચ્ચતર શિક્ષણ ગ્રામીણ વિસ્તારોમાં થયેલું હોય તે છતાં પણ તેઓ ડેપ્યુટી કલેક્ટર જેવા ઊંચા પદે નિયુક્તિ થયેલા છે. બરાબર. એટલે આવો કોઈ ભેદ થતો હોય તેવું મારું માનવું નથી. આમ તો વાસ્તવમાં કોઈ ભેદ નથી, એ તો માત્ર આપણે સીમા તરફથી ને લોકોની સંખ્યાથી બધું નક્કી કર્યું હોય. પણ એક એવું માનવું બધાને હોય કે ભાઈ ગામડામાં ફેસિલિટી ઓછી હોય, શહેરમાં વધારે હોય એટલે છોકરો આગળ આવે છે, આમ થાય તેમ થાય. પણ તમે જેમ કહ્યું તેમ જો વિદ્યાર્થીમાં પ્રતિબદ્ધતા હોય તો એ જરૂર આગળ આવવાના છે. તમારું આજ કેવું છે? બરાબર છે ને? હવે આ સાથે તમને એ પણ પૂછવું છે કે વિદ્યાર્થી માનો કે પ્રતિબદ્ધ છે જ, હવે એમને તૈયારી ચાલુ કરી પોતે વાંચે બધું તો ખરું જ, પછી કોચિંગ ક્લાસ પણ ચાલી રહ્યા હોય છે, તો એ જોડાવા જોઈએ કોચિંગ ક્લાસમાં કે ન જોડાવવું જોઈએ? આમ તમારા મતે કોચિંગ ક્લાસ કેટલા વિદ્યાર્થી માટે ફાયદાકારક છે એ જરા જણાવો. કોચિંગ ક્લાસ એક એવી બાબત છે કે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર હજુ પગ જ માંડી રહ્યા છો તો તમે કોઈ એક નિશ્ચિત બેકગ્રાઉન્ડથી હશો. માની લો તમે સાયન્સના સ્ટુડન્ટ હશો તો તમને ઇતિહાસ છે, ભૂગોળ છે એવા વિષયોનું ઝાઝું ઊંડાણપૂર્વક નોલેજ નહીં હોય. તમે જો સામાન્ય પ્રવાહમાંથી આવતા છો તો તમને ગણિત ને રિઝનિંગ જેવા વિષયોની અંદર તકલીફ પડશે. બરાબર. તો કોચિંગ ક્લાસમાં જો તમે શરૂઆત જ કરી રહ્યા છો સ્પર્ધાત્મક પરીક્ષાની તો આપે કોચિંગ ક્લાસનું માર્ગદર્શન લેવું જોઈએ. જેમ કે મેં જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી તો મેં જીપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કર્યા બાદ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિષય કઈ રીતના લખવું, લેખન શૈલી કઈ રીતના વિકસાવવી, નિબંધોના પેપરને કઈ રીતના ટેકલ કરવા,
જાહેર વહીવટ, નીતિશાસ્ત્ર જેવા વિષયોનું જ્ઞાન લેવા માટે મેં ગોલ્ડન બોક્સની એકેડમી ગાંધીનગર જ ક્લાસ કરેલા. બરાબર. અને એની અંદરથી ઘણું બધું શીખવા મળેલું. પણ હું એવું પણ નહીં કહું કે તમે કોચિંગ કરો તો જ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થાઓ. તમને અમુક વિષયોનું પ્રોપર જ્ઞાન મળી જાય, થોડો અનુભવ થઈ જાય અને તમે સ્વમૂલ્યાંકનથી મોક ટેસ્ટ આપીને અથવા તો ઘરે અથવા લાઇબ્રેરીમાં વાંચન કરીને પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પાસ થઈ શકો છો. બરાબર છે. એટલે બધું આમ તો પોતે પણ તૈયારી હોય અને થોડો ઘણો બહારથી સપોર્ટ આ રીતનો મળે તો વિદ્યાર્થીઓને એક સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે, એવું તમે કહેવા માગો છો. તો એ ખ્યાલ પણ ઘણો સારો છે. આ સાથે હવે તમને અમારે એ પણ કહેવું છે કે અત્યારનો એક આખો યુગ છે ઇન્ટરનેટ સાથે સંકળાઈ ગયો છે. તો એમાં જે ડિજિટલ માધ્યમો છે એ તમને કોઈ ફાયદાકારક બન્યા છે આ પદ સુધી પહોંચવા માટે? ટેકનોલોજી સિક્કાની બે બાજુ જેવી છે કે એના સારા અને નરસા બંને ગુણ સાથે લઈને આવે છે. તો તમારા પર આ નિર્ભર કરે છે કે તમે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતના કરો છો. જો ટેકનોલોજીનો સદુપયોગ કરવાની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાના જે જટિલ બાબતો છે જેનું મટીરિયલ પણ અવેલેબલ નથી હોતું તે બાબતે આપ ગૂગલની અંદર સર્ચ કરીને માહિતી મેળવી શકો છો, અથવા તો યુટ્યુબની અંદર સારી જે ચેનલો હોય જેની અંદર સારા વ્યાખ્યાતા હોય તેમના લેક્ચર પણ જોઈ શકીએ છીએ, અથવા તો સોશિયલ મીડિયાની અંદર જ પણ PIB અથવા તો સરકારના અન્ય માધ્યમથી આપણને સારી માહિતી મળતી રહે છે. એટલે મેં પોતે વાત કરું તો મેં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે આ તૈયારીની અંદર. ઘણા લોકો એવું કરતા હોય છે કે તૈયારી શરૂ કરે તો વોટ્સઅપ, ફેસબુક બધું બંધ કરી દે. મારી પોતાની વાત કરું તો મેં એક પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ નહોતું કર્યું, પણ મને મારા પર નિયંત્રણ રાખતા આવડતું હતું કે મારે તેનો ઉપયોગ ક્યારે અને કયા પ્રકારે કરવાનો છે. એટલે મેં ટેકનોલોજીના માધ્યમથી ઘણી બધી અભ્યાસક્રમના ઘણા બધા એવા મુદ્દાઓ વિશે માહિતી મેળવી જે મને ટેકનોલોજી મદદરૂપ થઈ. બરાબર છે. પછી આ બધું તમે કર્યું છે, આ સાથે તમે આગળ એ વાત કરી કે તમને ઘણી બધી નિષ્ફળતાઓ પણ મળી છે, વળી તમારા મિત્રોએ સપોર્ટ પણ કર્યો છે, પણ તોય આપણે પોતાની રીતે તો એક વિચારતા હોય, તો તમને ક્યારેક એવું થયું ને કે આ બધું છોડી દેવું, આમ કરવું તેમ કરવું, આ બધું સંઘર્ષ કરવો પડે, જે આખો સમય સંઘર્ષને તો કંઈક ધીરજ થોડીક રાખવી પડે, એમાં તમે આ પોતાની જાતને ટકાવી કેમ રાખી, ખાસ તો એ જણાવો. સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં જો તમારે સફળ થવું હોય તો તેમાં તમારે પ્રયત્ન તો કરવા જ પડશે. કોઈ પણ સફળતા અથવા તો કોઈ પણ સફળ વ્યક્તિ એવો નથી હોતો જે એક જ ઝાટકે અથવા તો રાતોરાત સફળ થઈ ગયો હોય. એને ચોક્કસથી થોડી અથવા વધુ નિષ્ફળતાઓ મેળવી જોઈએ. એટલે આની અંદર તમારે પ્રેરણા મેળવવા માટે મેં અગાઉ પણ કીધું એમ કે તમારે સતત મોટિવેટ થતા રહેવું પડશે. તમે કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરો, કોઈ તમારા સર્કલમાં એવા મિત્રો અથવા તો વડીલ છે જે તમને સારી બાબતો કહેતા રહે અને તમારામાં ઉર્જા પૂરતા રહે તો એમની મદદ લો, અથવા તો તમે કોઈ એવા વિડીયો જુઓ, કોઈ મોટિવેશનલ સ્પીકર થોડા જે સારી બાબતો જણાવતા હોય તેમને જુઓ, સારા પુસ્તકોનું વાંચન કરો. ખાસ કરીને જ્યારે તમે નિષ્ફળ થાઓ છો ત્યારે નિષ્ફળતા અને આ અગાઉ આવનારી પરીક્ષા બે વચ્ચેનો જે સમયગાળો હોય છે તે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે એક પરીક્ષાનું પરિણામ આવ્યું, તમે નિષ્ફળ થયા અને તરત જ પાછળ બીજી પરીક્ષા આવતી હોય 1 કે 2 મહિનાની અંદર, તો ત્યારે તમે હતાશ થઈ અને એક ખૂણામાં બેસી જાઓ અને બધું છોડી દેવું છે અને હવે કશું કરવું નથી, તો મેર પડવાનો જ નથી. સતત જ આપણે પ્રયત્ન ઇવોલ્યુશન કરતું જ રહેવું પડશે. તે માનવ જાતિનો જ એક નિયમ છે. એટલે પોતે જ અંદરથી જ મોટિવેટ થયા કરવું, આધ્યાત્મિક બાબતો સાથે જોડાવું, યોગા, કસરત, આ બધી વસ્તુથી આપણી અંદર પોઝિટિવ વિચારો આવતા રહે છે તેવું મેં પોતે અનુભવ્યું છે. એટલે આવી બધી જુદી જુદી ઘણી બધી ક્રિયાઓ છે જેનાથી મોટિવેટ હું થતો રહ્યો. બરાબર છે. અને તમે જે વાત કરી એમાં મારે એવું કહેવું જોઈએ, કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તો તમે આ બધામાં તમારું મનને ડગવા નથી દીધું, એનું જ આ પરિણામ આપણી સામે છે. અને તમે ખૂબ સારી બધી માહિતી આપી છે કે જે વિદ્યાર્થી સુધી પહોંચી છે. આ સાથે હવે તમને એ પણ કહેવું છે કે હમણાં જે DYSOની જે પરીક્ષા છે એનું પરિણામ આવ્યું, પ્રિલિમિનરી તો બધા પાસ થયા હોય, ઘણા બધા આપણા ગોલ્ડન બોક્સ એકેડેમીના વિદ્યાર્થીઓ છે જે પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થયા હોય, હવે એ લોકો મેન્સ આપશે, તો એમાં એ લોકોએ કેવી તૈયારી કરવી જોઈએ, અને આ ઉપરાંત પણ ઘણી બધી બીજી પરીક્ષાઓ લેવાતી હોય છે, તો એના માટે આ વિદ્યાર્થીઓ માટે તમારો સંદેશ શું છે એ વિદ્યાર્થીઓને જરા જણાવો. DYSO અને રાજ્ય વેરા નિરીક્ષકની મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો બંનેમાં કોઈ મોટો તફાવત નથી. જો રાજ્ય વેરા નિરીક્ષકના GS2ના સિલેબસમાંથી વાણિજ્ય વિષયને દૂર કરી દઈએ તો લગભગ DYSO અને રાજ્ય વેરા નિરીક્ષકનો અભ્યાસક્રમ એક જ સમાન બની જાય છે.
એટલે તમારે તૈયારી કરવા માટે અગાઉ પણ મેં કીધું એમ મુખ્ય પરીક્ષામાં ભાષાના વિષયોને સાચવવા પડશે. જો તમને ભાષાના વિષયોનું જ્ઞાન છે તો તમે જાતે જ એને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરો, અન્ય ટોપરના પેપર જુઓ અને ફોર્મેટ તૈયાર કરો. જો તમારી ઇંગ્લિશ અથવા તો ગુજરાતી બંનેમાંથી કોઈ પણ વિષય થોડો વીક છે તો એનું પ્રોપર કોચિંગમાં જઈને એનું ગાઈડન્સ મેળવો અથવા તો યુટ્યુબમાં લેક્ચર જુઓ. તેમજ જીએસની અંદર જે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા જ વિષયો આવે છે તે વિષયોમાં રિવિઝન કરી અને લેખન શૈલીને થોડી વિકસાવો. તેમજ જે નવા વિષયો એડ થશે જેમ કે નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટ, તો એની અંદર સારા મટીરિયલનું વાંચન કરી અને મુખ્ય પરીક્ષા પાસ થઈ શકાય. મુખ્ય પરીક્ષા ફક્ત યાદ રાખવાથી પાસ નહીં થવાય. મુખ્ય પરીક્ષાની અંદર જે તમારા મગજની અંદર પડ્યું છે તેને એ એક નાના કાગળની અંદર ઉતારતા તમને કેવું આવડે છે તેના પરથી ને તમારું મૂલ્યાંકન થતું હોય છે. હું દાખલો આપું એક, તો જીપીએસસી અગાઉ એક પ્રશ્ન પૂછેલો કે સામાજિક વનીકરણના આર્થિક અને સામાજિક ફાયદાઓ જણાવો. બરાબર. હવે આ મેં ઘણા બધા વિદ્યાર્થીઓના પેપરનો અભ્યાસ કર્યો. મારા પોતાના પેપરની વાત કરું તો એની અંદર અમે એવી રીતના શરૂઆત કરી કે સામાજિક વનીકરણના આર્થિક ફાયદા એમ કરી અને 5 ફાયદા લખ્યા. સામાજિક વનીકરણના આર્થિક અને સામાજિક ફાયદા એમ કરીને 5 મુદ્દા લખ્યા. પણ તમે સામાજિક વનીકરણની વ્યાખ્યા જ ના આપી. તમે મતલબ કે તમને વ્યાખ્યા તો આવડતી હતી, સામાજિક વનીકરણ શું છે એનો પણ ખ્યાલ હતો, ત્યાં માંગ્યું નહોતું એટલે તમે એ વસ્તુની પ્રસ્તાવના જ ન બાંધી તો તમને માર્ક ન મળે. બીજા એક પ્રશ્નની વાત કરીએ તો અમને રાજ્યવેરા નિરીક્ષકની અંદર જ પૂછવામાં આવ્યો કે ગુજરાત સહકારી ક્ષેત્રે અન્ય રાજ્યોથી અલગ પડે છે. એક નિશ્ચિત શબ્દોમાં નહીં કહી શકું પણ એમ કે સહકારી ક્ષેત્રમાં ગુજરાત એક આગવું સ્થાન ધરાવે છે, તે બાબતે વિગતવાર ચર્ચા કરો. હવે ગુજરાતના સહકારી ક્ષેત્રને વિદ્યાર્થી યાદ કરે તો એના મગજમાં પહેલા જ પશુપાલન અને ડેરી યાદ આવે. એટલે તમે ડેરી વિશે 10 પોઈન્ટ લખી નાખો પ્રશ્નની અંદર અને બહાર આવીને તમે એવું વિચારવા લાગો કે મારા પ્રશ્નનો જવાબ મેં બહુ સરસ રીતે લખ્યો છે અને મને તો માર્ક મળી જ જશે. પણ સહકારી ક્ષેત્રનો જો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોય તો ગુજરાત ફક્ત ડેરી અને પશુપાલન બાબતે જ આગળ નથી. ડેરી, પશુપાલન, ફર્ટિલાઇઝર મતલબ કે ખાતર તેમજ સહકારી બેન્કો જે નાણાં ધીરનાર છે, આ ત્રણેય ક્ષેત્રની સહકારી ક્ષેત્રની અંદર ગુજરાત આગળ છે. તો તમારે 3 ક્ષેત્રને સમાન ન્યાય એ કાગળની અંદર આપવો પડશે, મતલબ કે જવાબ અહીંની અંદર આપવો પડશે, તો જ તમને પૂરા માર્ક મળશે. એટલે પ્રશ્નને તો સમજવો પડશે પણ પ્રશ્નના જવાબ જે એની માંગણી મુજબના લખવા તો તમે સફળ થઈ શકો. અને આના માટે સારા પુસ્તકોનો અભ્યાસ જેની ડિટેલ આપણે લિંકમાં મૂકીશું, તેમજ મોક ટેસ્ટ અથવા તો પ્રેક્ટિસ પ્રશ્નોનો અને મોક ટેસ્ટનો અભ્યાસ કરી અને સારી તૈયારી કરી છે. બરાબર. તો તમારો જે આ ઉપદેશ છે અમને, તો તમારો જે આ જે સંદેશ છે અમને હંમેશા યાદ રહેશે અને આશા છે કે આનાથી અમારા બધા વિદ્યાર્થી મિત્રો છે એમને ઘણો ફાયદો થવાનો છે. આ સાથે હવે છેલ્લે તમને એ પણ પૂછી દઈએ કે આ જે તમને સફળતા મળી છે એનું શ્રેય તમે કોને આપવા માંગો છો? મારી સફળતાનું શ્રેય સૌપ્રથમ તો હું મારા માતા પિતાને આપીશ કે જેમણે મને પ્રાથમિક શિક્ષણથી લઈને સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ આપ્યું. તેમજ મેં જેમ વાત કરી એમ અત્યાર સુધીમાં નાની મોટી 15 પરીક્ષામાં હું નિષ્ફળ થયો છું. તો આ દરેક નિષ્ફળતા વખતે મારા માતા પિતાનો એક જ સ્વર રહેલો કે તું સતત પ્રયત્ન કરતો રહે, તારી નિષ્ફળતામાં તારાથી જે ખામી થઈ છે તેને સુધારતો રહે અને કંઈક નવું કરતો જા, એક દિવસ ચોક્કસ સફળ થઈશ. એટલે એમને મને સતત એક પ્રેરણા પૂરી પાડી છે. બીજા નંબરે કહું તો મારી ધર્મપત્નીને પણ હું આ બાબતનો શ્રેય આપવા માંગીશ કે જેને મારી પહેલા નોકરી આવી ગયેલી, એ ગુજરાત પોલીસની અંદર ફરજ બજાવે છે, તો એને એ વખતે મને એ બાબતે પ્રેરણા આપી કે તમે સતત પ્રયત્ન કરતા રહો, આજે નહીં તો કાલે તમે સફળ થવાના જ છો. પછી મેં અગાઉ પણ વાત કરી એમ 9 મિત્રો એવા રાખતો કે જે સતત મને મારું ફ્યુલ પૂરું પાડતા રહે. એટલે એ 9 મિત્રોને પણ હું શ્રેય આપવા માંગુ છું. આમ તો મારા સર્કલ સાથે જોડાયેલા દરેક મિત્રને શ્રેય આપવો પડે પણ આમ અમુક એવા ચુનિંદા વ્યક્તિઓ હતા જેમને ખાસ શ્રેય આપવો પડે મારે. આ ઉપરાંત હું વર્લ્ડ બોક્સ એકેડમીને પણ શ્રેય આપવા માંગુ છું કે જેમને જ્યારે મને સ્પર્ધાત્મક પરીક્ષાનું જાજુ કોઈ જ્ઞાન નહોતું એ વખતે ઋષિભાઈ તેમજ નિકુલ રાવલ સર, આ બધા એવા વ્યક્તિ હતા જેમને મને સતત સમય આપ્યો અથવા તો ક્લાસની અંદર લેક્ચર એટેન્ડ કરવા બાબતે કે બીજી કોઈ પણ બાબતે ડાઉટ્સ હોય તો એમને સતત મારું ધ્યાન દોર્યું છે. ગમે ત્યારે એવું નહીં કે ફક્ત એકેડમીમાં,
ફોન કરીને પણ એ લોકોએ મને ફોનમાં જો કોઈ મને ડાઉટ્સ હોય તો પણ મદદ કરી છે. એટલે એકેડમી જુદી જુદી રીતે મને અભ્યાસની અંદર તેમજ ફાઇનાન્શિયલ બાબતોની અંદર પણ મારી સાથે રહી છે. આ ઉપરાંત હું ગુજરાત જાહેર સેવા આયોગને પણ આ બાબતે ધન્યવાદ આપવા આભાર વ્યક્ત કરવા માગું છું કે જેમને મને મારી અંદર પડેલી જે અભિવ્યક્તિ હતી તેને ઉજાગર કરવાની એક તક આપી. એક નહીં, આમ તો ઘણી બધી તક આપી અને પારદર્શી અને બહુ ઝડપી રીતે આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરી અને મને એક તક આપી. ખૂબ સરસ. તમારી સાથે વાત કરવાનો અમને ખૂબ આનંદ આવ્યો અને અમારા દરેક મિત્રો સુધી તમારી આ વાત પહોંચી છે એનો પણ વિશેષ આનંદ છે. ફરી એક વખત તમને સમગ્ર વર્લ્ડ ઇન બોક્સ પરિવાર વતી તમારો ખૂબ ખૂબ આભાર અને ફરીવાર તમને અભિનંદન. મિત્રો, આપણે જાણ્યું કે આપણા અર્જુનભાઈ છે એમણે ઘણા સંઘર્ષ પછી અને ઘણી બધી મહેનત પછી આ પદ હાંસલ કર્યું છે. એટલે કોઈ પણ વાત છે એ એકદમ સીધી રીતે કોઈ પણ પદ આપણને મળી જતું નથી, પણ અર્જુનભાઈ જે સંઘર્ષ કર્યો છે, કદાચ તમારે એટલો સંઘર્ષ ન પણ કરવો પડે તો તમે કોઈ પણ પદ સુધી આસાનીથી પહોંચી પણ શકો, પણ એમની જે કંઈ પદ્ધતિ છે એ તમને જો ઉપયોગી થાય તો અમને ખૂબ એનો આનંદ રહેશે. અને આ સાથે હવે આપણે અર્જુનભાઈને એમ કહીએ કે ફરી વખત પણ તમે ક્યાંક કોઈ પદ પર લાગો, ફરી વખત કંઈક સારા પદ પર, તો અમે ફરી તમને મળીશું અને પાછી અમને કંઈક સારી સારી ઇન્ફોર્મેશન આપજો. અને તમારો કિંમતી સમય અમને જે ફાળ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આ અર્જુનભાઈ જે સમગ્ર વાત કહી છે એના અનુસંધાનમાં મારે તમને એક પંક્તિ કહેવી છે અને એ કંઈક આવી છે કે કોણે કહ્યું કે સ્વપ્ન જોવા માટે રાત હોવી જોઈએ? કોણે કહ્યું કે સ્વપ્ન જોવા માટે રાત હોવી જોઈએ? દૃશ્ય જોવાની ફક્ત ઓકાત હોવી જોઈએ. દૃશ્ય જોવાની ફક્ત ઓકાત હોવી જોઈએ. ને સફળતા સ્વયં આવીને ચૂમી લે ચરણ. સફળતા સ્વયં આવીને ચૂમી લે ચરણ. ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ. આ તાકાત આપણા અર્જુનભાઈએ દર્શાવી છે, એનો આનંદ છે. અને અર્જુનભાઈ, તમારે પણ છેલ્લે કંઈ કહેવું હોય તો બે શબ્દ કહો અને પછી આપણે છૂટા પડીએ. હું વર્લ્ડ ઇન બોક્સનો આભારી છું કે જેમને મારા વિચારો રજૂ કરવા માટેનું આ એક ઇન્ટરવ્યૂ તરીકેનું એક પ્લેટફોર્મ આપ્યું. મારો આ ઇન્ટરવ્યૂ આપવાનો ઉદ્દેશ એક જ છે કે મેં જે નિષ્ફળતાઓ જોઈ છે તેવી નિષ્ફળતાઓ હાલમાં જે વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા છે, માની લો કોઈ પ્રિલિમમાં થોડા માર્કથી રહી જાય છે અથવા તો મુખ્ય પરીક્ષાની અંદર રહી જાય છે, તો એવા વ્યક્તિઓ ડિમોટિવેટ ન થાય અને મારા જેવા અનેક વિદ્યાર્થીઓના ઉદાહરણમાંથી શીખે કે સંઘર્ષ તો ચોક્કસ કરવો જ પડશે, સફળતા એક દિવસ અવશ્ય મળવાની છે. એટલે એવા ઉમેદવારો માટે પ્રેરણાદાયક બની શકું તેવો એક આ મારો પ્રયાસ છે. ખૂબ સરસ. મિત્રો, તમે પણ આ અર્જુનભાઈની જેમ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો એવી તમને શુભેચ્છાઓ. અને તમે જો પાસ થાવ તો આપણને કહેજો, હું તમારા માટે ઇન્ટરવ્યૂ લેવા માટે તૈયાર છું. એકવાર તમે પણ અર્જુનભાઈની જગ્યાએ આવી જાઓ અને હું તમારો ઇન્ટરવ્યૂ લેતો હોય એવી પણ તકની આપણે રાહ જોઈએ. આશા રાખું છું કે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર અને સમગ્ર વર્લ્ડ ઇન બોક્સ પરિવારનો આ જે એક પ્રયાસ છે એ આપને ઉપયોગી બન્યો હશે. ખૂબ ખૂબ આભાર.